टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચારમાં આગળ વધીએ વડોદરાથી વિગતો મળી રહી છે કે જ્યાં લગ્નની પાર્ટીમાં દારૂની રેલમ છેલનો વિડીયો વાયરલ થયો છે। બિલ્ડરે પુત્રના લગ્નમાં પાર્ટી પ્લોટને બનાવ્યો દારૂ બાર। દારૂની બોટલોનો વિડીયો વાયરલ થયો છે। આ દ્રશ્ય જુઓ। લગ્નના મહેમાનો માટે દારૂની વ્યવસ્થા કરાઈ હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે। આ વાયરલ વિડીયોમાં 300થી વધુ વિદેશી દારૂની બોટલ જોઈ શકાય છે। આ વાયરલ વિડીયો એ માંજલપુરનો હોવાનું અનુમાન છે। વિદેશી દારૂની બોટલનો આ વિડીયો વાયરલ થતાં હવે પોલીસ એક્શનમાં આવી છે। વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આ વિડીયોના આધારે તપાસ હાથ ધરી હોવાની માહિતી। વધુ વિગતો આપી રહ્યા છે મારા સંવાદદાતા અંજલિ ઓઝા। અંજલિ, જાણકારી। વિધિ, જે રીતે વાત કરીએ કે લગ્ન પ્રસંગમાં દારૂ પીરસવાનો અગાઉ પણ અખંડ ફાર્મનો જે કિસ્સો છે તે તાજો કરી દેતો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં માંજલપુરમાં આવેલી પંચશીલ સ્કૂલની બાજુમાં આવેલા એક ખાનગી પાર્ટી પ્લોટમાં મોટા ગજાના બિલ્ડરના પુત્રના લગ્નનો પ્રસંગ હતો। તે પૂર્વે સંગીત સંધ્યાના કાર્યક્રમમાં મહેમાનો માટે ખાસ તૈયાર કરવામાં આવી હતી। આ રેડી ટુ ડ્રિંક બોટલમાં ખુલ્લામ વિદેશી દારૂ પીરસવામાં આવ્યો હતો। જે રીતે દારૂની નાની બોટલો તૈયાર કરવામાં આવી છે તેની અંદર કસ્ટમાઇઝ કરાવેલો એક લોગો પણ મૂકવામાં આવ્યો છે। ગોલ્ડન કલરથી આર લગાવવામાં આવ્યો છે। જે રીતે વાત કરીએ કે 1 મિનિટ અને 10 સેકન્ડના આ વિડીયોમાં મોંઘી વિદેશી દારૂની બોટલ 20 થી વધુ 1-1 લીટરની બોટલો નજરે પડી રહી છે, જેમાંથી કેટલીક ભરેલી તો કેટલીક ખાલી છે। જો કે આ ખાલી બોટલોમાંથી નાની ખાસ તૈયાર કરાયેલી બોટલોમાં ભરવામાં આવ્યું હોવાનું પણ અનુમાન લગાવવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે જે પ્રકારે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, 4 જેટલા શખ્સો દ્વારા આજે દારૂની બોટલો છે તે તૈયાર કરવામાં આવી રહી છે। આવનારા મહેમાનોને યોગ્ય સુવિધા મળી રહે તે પ્રકારે આ રીતે વિદેશી દારૂનું જે પીરસવામાં આવી રહ્યું છે તેને લઈને પોલીસ દ્વારા હાલ તપાસ હવે શરૂ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે જે રીતે મોટા બિલ્ડરના પુત્રને ત્યાં લગ્ન હોય ત્યારે સ્વાભાવિક વાત છે કે મોટા ગજાના તમામ જે નેતાઓથી લઈને તમામ લોકો હાજર રહેતા હોય છે। હવે આ પાર્ટીમાં કોણ હાજર હતું કે કેમ તે અંગે પણ મોટા જે શંકાઓ છે, સવાલો છે તે થઈ રહ્યા છે। ત્યારે જે રીતે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેને લઈને હવે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। જી બિલકુલ અંજલિ, આભાર તમામ માહિતી બદલ। તો સવાલો અનેક છે કે આખરે વડોદરામાં આ પ્રકારની લગ્ન પ્રસંગમાં આ પ્રકારની હિંમત જો કરવામાં આવે તો પછી સવાલો અનેક થાય। આ પ્રસંગમાં કોણ હાજર હતું? શું કોઈ નેતાઓ હાજર હતા કે કેમ? કોઈ કાર્યવાહી આગામી સમયમાં થશે કે કેમ એ સવાલ છે।